વિરામ બાદ આપનું સ્વાગત છે। બિહારની ચૂંટણી હોય કે ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી તમામ અંગે પળેપળની અપડેટ અમે આપને આપી રહ્યા છે અને અત્યારે પણ એક અપડેટ સામે આવી રહી છે ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી ઉપર। તેના ઉપર એક નજર કરી લઈએ જે આંકડાઓ સામે આવી રહ્યા છે। પેટા ચૂંટણીના પરિણામના ટ્રેન્ડમાં કોંગ્રેસના સુપડા સાફ થતા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે, કારણ કે માત્ર એક બેઠક એવી છે જેના ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। મોરબી સિવાયની તમામ બેઠક ઉપર ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે, એટલે કે 11 રાઉન્ડના અંતે પણ મોરબી બેઠક પર કોંગ્રેસની લીડ ઘટી છે અને ધીરે ધીરે મોરબી બેઠક ઉપર પણ જાણે સુપડા સાફ થતા હોય તે પ્રકારની સ્થિતિ। લીંબડી બેઠક ઉપર 14 રાઉન્ડના અંતે ભાજપ 18,095 મતોથી આગળ ચાલી રહ્યું છે લીંબડી ઉપર, તો ડાંગમાં 10 રાઉન્ડના અંતે ભાજપ 15,449 મતોથી આગળ ચાલી રહ્યું છે। તો જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં અબડાસામાં 11 રાઉન્ડ બાદ ભાજપ 12,398 મતોથી આગળ છે। 11 વાગ્યા બાદના તમામ આંકડાઓ છે। કપરાડા બેઠક ઉપરથી 6 રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવારને 22,952 મત મળ્યા છે। કરજણ બેઠક ઉપર 13 રાઉન્ડના અંતે ભાજપ 9,903 મતોથી આગળ છે। આ તમામ આંકડાઓ ગુજરાત પેટા ચૂંટણીના સામે આવી રહ્યા છે। ધારીમાં 9 રાઉન્ડના અંતે ભાજપ 4,000 મતોથી આગળ ચાલી રહ્યું છે। તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, ભાજપ કાર્યકર્તાઓ દ્વારા અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉજવણીમાં ક્યાંક કોરોના ન ભૂલાય તેની પણ ચિંતા જોવા મળી રહી છે। સીએમ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ કમલમ પહોંચશે અને ભાજપ કાર્યાલય કમલમ ખાતે અત્યારે કાર્યકર્તાઓમાં એક ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે તમામ જે બેઠકો છે 8 બેઠકોમાંથી 7 બેઠકો ઉપર ભાજપ અત્યારે ટ્રેન્ડ્સમાં આગળ જોવા મળી રહ્યું છે, જેના કારણે ભાજપના કમલમમાં ઉજવણીનો માહોલ છે। પરંતુ પ્રચારમાં જે પ્રકારે માહોલ જોવા મળ્યો હતો કે સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું, માસ્ક નહોતું જોવા મળતું, આ જ પ્રકારનો માહોલ હવે ના સર્જાય તેની તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે કોરોના હજુ જતો નથી રહ્યો તે પણ ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે। ભાજપ કાર્યાલય કમલમ ખાતેના દ્રશ્યો છે કે જે આગળ ઉજવણીના માહોલ જોવા મળી રહ્યો છે। સીએમ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ પણ કમલમ પહોંચશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરશે। આ તમામ કાર્યકર્તાઓના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નારાઓ લગાવવામાં આવી રહ્યા છે કાર્યકર્તાઓ દ્વારા। જે પક્ષ પલટુઓની વાત હતી, ગદ્દાર વર્સેસ વફાદારની વાત હતી, તે આ રિઝલ્ટમાં ક્યાંય પણ નથી જોવા મળી રહી। જે ટ્રેન્ડ્સ આવી રહ્યા છે તેમાં ક્યાંય પણ આ પ્રકારની વાત નથી જોવા મળતી। સ્પષ્ટપણે લાગી રહ્યું છે મોરબી ઉપરના જે આંકડા સામે આવી રહ્યા છે, માત્ર મોરબી ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, તો ભાજપના કમલમમાં ઉજવણીનો માહોલ છે। અબડાસા બેઠક ઉપર પ્રદ્યુમનસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે, તો આ સાથે જ ધારી બેઠક ઉપર જેવી કાકડિયા આગળ ચાલી રહ્યા છે। અને બેઠકોની વાત કરીએ, સુરેશ કોટડિયા છે તે પાછળ ચાલી રહ્યા છે ધારી બેઠક ઉપરથી, તો કપરાડા બેઠક ઉપરથી જીતુ ચૌધરી આગળ છે અને બાબુભાઈ માંગુકિયા પાછળ ચાલી રહ્યા છે। ગઢડા બેઠકની વાત કરીએ, આત્મારામ પરમાર આગળ છે, મોહન સોલંકી પાછળ। સંવાદદાતા કશ્યપ જોડાઈ ચુક્યા છે કમલમ કાર્યાલયથી। કશ્યપ, હાલ કમલમમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કારણ કે જે રૂઝાનો સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ભાજપ 7 બેઠક ઉપર આગળ છે। હાલ જે પ્રમાણે એક પછી એક બૂથના ઈવીએમ ખુલી રહ્યા છે અને સ્થિતિ એ સામે આવી છે કે 7 બેઠકો ઉપર અત્યારે બીજેપી આગળ છે ને 1 બેઠક ઉપર કોંગ્રેસ આગળ છે। આ દ્રશ્યો છે કમલમના કે જ્યાં ખુશી જે બીજેપીના નેતાઓ છે તેના ચહેરા ઉપર દેખાઈ રહી છે। જે પ્રમાણે બીજેપી દ્વારા દાવો કરવામાં આવતો હતો કે લગભગ બેઠકો છે તેની ઉપર બીજેપી જીત મેળવશે। બીજેપીના નેતાઓ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું। તેજસ્વીબેન, જે પ્રમાણેની સ્થિતિ સામે આવી રહી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? ગુજરાતમાં જે પ્રમાણે 2020માં 8 સીટો ઉપર પેટા ચૂંટણી થઈ, એમાં 8 સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત જ હતો અને જે પ્રમાણે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ એ વિકાસની રાજનીતિ કરી રહ્યા છે અને એમાંય સોનામાં સુગંધ ભળે એમ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ પણ સંગઠનની જે ટીમ આખી કામે લાગી હતી એ પ્રમાણે 8 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત થઈ ગયો અને આખા દેશમાં 11 જેટલી રાજ્યોમાં જે પ્રમાણે ચૂંટણી થઈ એમાં બધામાં ભારતીય જનતા પાર્ટી આગળ છે। મધ્યપ્રદેશમાં 28 સીટમાંથી 18 સીટોમાં આગળ છે અને ખરેખર તો 8 સીટ જીતીએ તો પણ ત્યાં સરકાર ભાજપની સ્થિર થઈ જાય એમ છે, છતાંય ઘણા બધી સીટોમાં આગળ છીએ અને દેશમાં પણ બિહારમાં પણ
ભારતીય જનતા પાર્ટી સાથેની ગઠબંધનની સરકાર એ રાજ્યમાં શાસન કરશે, એટલે સુશાસનને લોકોએ મત આપ્યા છે. આપને એ પૂછવા માંગીશ કે ચૂંટણી પહેલા ઘણી સીટો એવી હતી જેમ કે મોરબી છે, ગઢડા છે કે ધારી બેઠક છે, સ્થાનિક સ્તરે જે જૂના નેતાઓ હતા તેનો વિરોધ હતો કે કોંગ્રેસમાંથી આવેલાને ટિકિટ ના આપી અને ત્યાંના સ્થાનિક જે સિનિયર નેતા છે તેને ટિકિટ આપવામાં આવે. કાર્યકર્તાઓની આ માંગણી હતી અને સ્થિતિ એક સામે આવી હતી કે કદાચ કેટલીક સીટ ઉપર બીજેપીને સરસાઈ ઓછી મળે, પરંતુ પરિણામ અલગ આવ્યા છે. કઈ રીતે જુઓ? ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે ટિકિટની વાત હોય ત્યારે એવું બને છે કે બધા હરીફાઈ કરતા હોય, પણ એકવાર ટિકિટ મળી ગયા પછી બધા જ આગેવાનો, બધા કાર્યકર્તાઓ એક ખંતથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરતા હોય છે, એટલે જ આવા પરિણામો શક્ય બને છે. જે પ્રમાણે બીજેપીના નેતાઓ હાલ જે પરિણામ સામે આવ્યા છે તેને લઈ અને વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે જે તે સમયે ટિકિટની બાબત હોય તો કદાચ બની શકે કે ટિકિટ માટે થઈ અને માંગણી કરતા હોય અને પોતાના મુદ્દાઓ છે તે રજૂ કરતા હોય છે, પરંતુ હવે જ્યારે ચૂંટણી એક વખત જાહેર થઈ જાય છે, ઉમેદવારના નામ જાહેર થઈ જાય છે અને ત્યારબાદ તમામ કાર્યકર્તાઓ છે તે એક થઈને લડતા હોય છે અને જે ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે તેના માટે જ મહેનત કરતા હોય છે અને તેનું જ આ પરિણામ જોવા મળી રહ્યું છે. જી આભાર કશ્યપ સમગ્ર વિગતો બદલ. તો અત્યારે ભાજપ કાર્યાલયમાં જે દ્રશ્યો જોવા મળ્યા, કાર્યકર્તાઓ આનંદમાં છે, ભાજપના નેતાઓ આનંદમાં છે. તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર, મોરબીમાં પણ ભાજપ કોંગ્રેસથી આગળ નીકળ્યું છે, એટલે કે કોંગ્રેસ માટે માત્ર સમ ખાવા પૂરતી એક બેઠક હતી. પેટા ચૂંટણીના ટ્રેન્ડમાં તમામ 8 બેઠક ઉપર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. એકમાત્ર બેઠક મોરબી કે જ્યાં આગળ કોંગ્રેસ આગળ હતું ભાજપથી, તેમાં પણ હવે ભાજપ કોંગ્રેસથી આગળ નીકળ્યું છે. મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. ભારતીય જનતા પાર્ટી ના અદના કાર્યકર્તા નું કામ બોલ્યું છે. હું પ્રતિક્રિયા પણ સામે આવી. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યો છે તે જોવા મળી રહ્યા છે. મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. તમામ બેઠક ઉપર અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. દક્ષેશભાઈ પાઠક જોડાઈ ચૂક્યા છે, વિશ્લેષક. દક્ષેશભાઈ, જે પ્રકારની ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે, અત્યારે કોંગ્રેસના સુપડા સાફ થતા હોય તે પ્રકારે વાત જોવા મળી રહી છે. આગળ પણ આ વિશે વાત કરીશું આપની પાસેથી, પરંતુ જે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, હું ખૂબ આભાર માનું છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ભારતીય જનતા પાર્ટીની સરકારનું કામ બોલ્યું છે. લોકોએ અમારા કામની કદર કરી છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખથી માંડીને બૂથ લેવલના, પેજ લેવલના કાર્યકર્તાએ જે રીતે કામ કર્યું છે એનું આ જ્વલંત ઉદાહરણ છે અને આ એનું પરિણામ છે. હું ફરીવાર 8 બેઠકોના મતદારોનો અમારા કામની કદર કરવા બદલ ખૂબ આભાર માનું છું. અબડાસા બેઠકની જવાબદારી તમારી જોડે હતી, ત્યાં પણ ભવ્ય લીડ મળી છે. લખપત તાલુકામાં પહેલીવાર ભાજપ લીડ આટલી લઈ શકતું છે. કઈ રીતે આ બેઠકનું સમીકરણ બદલાયું? એક મતદારનો સંપર્ક, અમારા ઉમેદવાર અને હવેના ધારાસભ્યની સક્રિયતા, સરકારના કામો અને અમારું પેજ પ્રમુખનું જે આયોજન થયું છે એ સફળ રહ્યું છે. आपको ये बताइए कि 8 सीटों पे बीजेपी लीड ले रही है फिलहाल, और अबडासा की सीट है जहां पे आप खुद वहां पे रहे थे, और उस सीट पर कभी कांग्रेस ही वहां पे ज्यादातर जीतती है, पहली बार बीजेपी की वहां पे जीत हो रही है. देखिए, राज्य और केंद्र सरकार की सरकारों ने जो प्रजालक्षी काम किया है, मतदारों ने, लोगों ने हमारे काम की कदर की है और बीजेपी के पेज लेवल से लेकर के प्रदेश अध्यक्ष तक सभी लोगों ने एक कार्यकर्ता के नाते काम किया है. हमने सभी का साथ, सभी का विश्वास, जो सूत्र दिया और सबका विश्वास, ये दिखता है कि सबका विश्वास.
તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા જે સામે આવી છે, જે લોકોએ કામ કર્યું છે તેનો આભાર માન્યો છે, લોકોએ તેમને મત આપ્યા તેનો. દક્ષેશભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો આપ? કારણ કે મોરબીમાં માત્ર એક એવી બેઠક હતી કે જે આગળ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું, હવે તમામ બેઠકો ઉપર જાણે સુપડા સાફ થતા હોય તેમ લાગી રહ્યું છે. સર્વે કરનારી એજન્સીઓ, એક સામાન્ય જનમાનસ કે ઇવન મીડિયા, કેટલીક વાર કોમન સેન્સનો જે આ એન્ડ આવી જાય છે, ત્યાં મતદારોનું માનસ જોખ અને ઈવીએમ એ ત્રણનો સંગમ શરૂ થાય છે. આ જે પરિણામ આવ્યા છે એ સર્વેમાં અપેક્ષિત હતા કે 8 બેઠક બીજેપી જીતશે. સર્વે કેવો હતો, કોનો હતો, વી આર નોટ ગોઈંગ ઇન ટુ દેટ, બટ ઇટ એક્ઝેક્ટલી હેપન્ડ ધ વે ઇટ વોઝ પ્રેડિક્ટેડ. એટલે હવે એવો સમય છે કે આંકડાકીય કમ્પેરિઝન્સ કે સ્થાનિક પ્રશ્નોના કમ્પેરિઝન્સ, કયા પક્ષના ઉમેદવારે કેવું કામ કર્યું કે ના કર્યું, એ બધા કરતા છેલ્લા 2-3 વર્ષથી સમહાવ એક એવો સમય આવ્યો છે કે આપણે અહીંયા બેઠા બેઠા આવે જીત્યા એને અભિનંદન આપવાના અને હારેલા લોકો મનોમંથન કરશે એવા સ્ટેટમેન્ટ આપણે ઓફિશિયલી લેવાના. આનાથી વધારે કંઈ કહેવા જેવું ખરેખર રહ્યું જ નથી. I said everything, not between the lines directly. સાવ એકદમ સાચું છે. I have no words બરોબર છે. what to say. કારણ કે ગદ્દાર વર્સેસ વફાદારની પણ વાત હતી અને આ તમામ મુદ્દાઓ કોંગ્રેસે પણ સામે મૂક્યા હતા. જો એક વસ્તુ તમને કહું, કોંગ્રેસ દર વખતે આમ થયું ને તેમ થયું ને આમ ના થયું તેમ ના થયું એટલે હાર્યા, એ એક પરંપરાગત જવાબ 1990 થી આપી રહી છે. દર વખતે ઇનફાઇટ ના લીધે હાર્યા કે આ ગ્રુપે અમને હરાયા. તો આટલી જૂની 126 વર્ષ જૂની પાર્ટી, તમે એમ કહો છો કે બીજેપી આવું ટેમ્પર કર્યું કે આમ કર્યું કે આને ફોડ્યા કે આને ખરીદવાનું ટ્રાય કર્યો, તો તમને એને કાઉન્ટર કરતા આટલા મોટા વિપક્ષ તરીકે કઈ આવડતું જ નથી. વોટ ડીડ યુ ડુ એક્સેપ્ટ કમિંગ આઉટ વિથ ઓલ ધીસ એલિગેશન્સ as the strongest and the largest and the biggest party in the world and the oldest? ચલો તમે કહો છો કે આવું થયું, આમ કર્યું, તેમ કર્યું, તો તમે શું કર્યું? કોંગ્રેસ કેન નોટ કમ આઉટ વિથ એવરી એક્સક્યુઝિસ એવરી ટાઈમ અને એમ કે અમારી પદ્ધતિઓ આવી નથી ને તેવી નથી. તો એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ઇન ઇલેક્શન નાઉ. ઓકે ઓકે, તમારે દર વખતે બહાના કાઢવા કે મનોમંથન કરવા કે ત્યાંના સ્થાનિક 4 જણને કાઢી મૂકવા, એનાથી સંતોષ માનીને નવી હાર માટેની તૈયારીઓ શરૂ કરવાની, આવી વાહિયાત નેગેટિવ નબળી માનસિકતા, ધીસ વિલ લીડ નોટ ઓનલી કોંગ્રેસ, વિપક્ષની વાત કરું છું, અને બીજેપીની ટીકા કર્યા પછી પણ કોંગ્રેસે એક સ્વીકારવું પડે, જે ભૂપેન્દ્રસિંહે કીધું કે એમનું આખું સંગઠન અને ડાયવર્સિફિકેશન ઓફ ધેર ફોર્સ, સ્ટ્રેટેજિક વ્યક્તિઓ સ્ટ્રેટેજિક જગ્યાએ, એ લોકોનું જે સાયન્ટિફિક કાગળ ઉપર ને સ્થળ ઉપર જે આયોજન હોય છે ને, એ કોંગ્રેસે દે હેવ ટુ એક્સેપ્ટ, દે હેવ ટુ લર્ન ઇટ. બાબુભાઈ, મુદ્દાઓનો અભાવ ક્યાંક આ વખતે જોવા મળ્યો, કોંગ્રેસમાંથી જે આક્રમકતા હોવી જોઈએ એનો અભાવ. મને મારા મિત્રની વાતમાં 2 વસ્તુ જાણવા મળી કે પોતે પોતાની જાતને સેલ્ફ કોન્ટ્રાડિક્ટ કરે છે. હા, કરું જ છું. પહેલા એને એમ કીધું કે મારી પાસે કોઈ શબ્દો જ નથી, મારે કંઈ કહેવા જેવું નથી. એ સજેસ્ટ કરે છે કે આમાં માનવની જે મગજ શક્તિ છે એ સિવાયનું કંઈક બની રહ્યું છે. સ્વીકારી લીધું, બધાને ખબર છે, કોઈ બોલતું નથી, બોલે તો એને કોઈ સ્વીકારતું નથી. કોંગ્રેસ ફેલ જાય છે એ હકીકત છે. કોંગ્રેસે બાના આપ્યા છે એવું તમે કહો છો, એ ખરેખર બાના છે કે કેમ એ તો હવે ભવિષ્યમાં નક્કી થશે કે બાના હતા કે ખરેખર હકીકત હતી. સવાલ એ છે કે જ્યારે કોઈ પણ માણસ સક્સેસ થાય, એ ગધેડો હોય તો પણ એને એના ઉપર અંબાડી મૂકીને લોકો સવારી કરે છે. અત્યારે ભાજપ સક્સેસ છે, કયા કારણસર છે એ લોકોમાં મતભેદો છે, કેટલા ખૂબ મોટી શંકાઓ છે, પણ સક્સેસ છે અને એ સક્સેસને તમે ક્યાંય પડકારી શકતા નથી, એ એક વરવી હકીકત છે. મને
મારા મિત્રે એમ કીધું હતું કે તમને 48 કલાક આપ્યા હતા એમ કે ઈવીએમ ચેક કરવા માટે, તમે શું કામ ન ગયા? તો તમને એમ કે તમારા ઘરે જમતા નહીં, મારે ત્યાં જમવાનું છે નહીં, તો તમે ક્યાં જમવા જાઓ? જે કન્ડિશન મૂકવામાં આવી હતી કે તમારે આ ઈવીએમ મશીનને અડવાનું નહીં અને તમે એને હવે 2 કલાક બેસી રહો તો પૂજા કરવા ન જવાય. મારો મુદ્દો એ છે, સાંભળો, તમારી વાત સાચી છે અને હું મને કોન્ટ્રાડિક્ટ કરું છું કારણ કે મારી કોમન સેન્સ કામ જ નથી કરી. કારણ કે 1990 માં 33 સીટો આવી કોંગ્રેસને, 85 ની 149 થી સીધી 33. આટલો મોટો વિપક્ષ ઈવીએમ સામેના આટલા બધા એ પછી જો એવું લાગતું હોય કે અમને અડવા નથી દેતા ઈવીએમ, why don't you refuse to contest the election with EVM? Refuse. That trend is coming. Refuse. And the Congress and will ask, have to... and ask for ballot paper. અમેરિકામાં બી બેલેટ પેપર થી થયું ને જુઓ ટ્રમ્પનું શું થયું. અને બીજેપી હા પાડવી જોઈએ. બીજેપી જો પોતાની પોપ્યુલારિટી અને કોઈ બી સ્થિતિમાં મતદારો અમારી સાથે જ છે એવો જો કોન્ફિડન્સ હોય તો બીજેપી શુડ મેક ધ ફર્સ્ટ મૂવ કે ચલો તમે આટલા વખતથી અમને કહો છો આના લીધે આવતી લોકસભાની, વિધાનસભાની ને કોર્પોરેશનની એની ચૂંટણી વી વિલ ફાઇટ વિથ બેલેટ પેપર. ચલો પહેલા 2 દિવસ થતા હતા ગણતરી અને અમેરિકામાં તો આપણા કરતા નવરા લોકો ઓછા છે ને, તો એ 3 દિવસ રાહ જોઈ ને બેલેટ પેપર ગણવામાં. તો આપણે તો એટલા બધા બિઝી છીએ નહીં, વી કેન વેઇટ, ધેટ્સ ઓલ. અને કોન્ટ્રાડિક્શન એ જ છે કે એક સામાન્ય લોજિક, કોમન સેન્સ અને આઉટકમ બિલકુલ વિપરીત, એકદમ અલગ છે. એટલે રહેવાનું જ છે, એ રહેવાનું જ છે. અને ફરીથી એ જ કહું છું કે દર વખતે જો આના લીધે આમ થયું, તેના લીધે આમ થયું કે ઈવીએમ ને એમની વાત સાચી છે કે જો તમારે ટ્રાન્સપરન્સી હોય તો તમે જોવા દો, અડવા દો કામાં શું છે. એ ના થવા દેતું હોય તો બધું જ હારીને છેવટે ડિફેન્સિવ થઈને દર વખતે આવીને બેસવા કરતા, આઈ એમ ટેલિંગ એવરી નેશનલ પાર્ટી refuse to contest except ballot paper. આમે આરો જો કશું આવતું નથી તો પેલા હાથ ઉપર રહેશે, આબરૂ રહેશે. અને બીજેપી શુડ મેક ધ ફર્સ્ટ મૂવ. જો બીજેપી સાચી હોય પહેલ કરવી કેટલી જરૂરી છે હવે ભાજપ માટે, કારણ કે ઈવીએમ ને લઈને અસંતોષ હંમેશા આ વખતની વાત સામે આવતી હોય છે. ઈવીએમ ના કારણે આમ થયું તેમ થયું અને ભારતીય જનતા પાર્ટી જીતતી હોય ને એટલો જ આત્મવિશ્વાસ હોય તો ઈવીએમ ને કાઢવાની જરૂર. ભૂષણભાઈ ખૂબ વાત કરી સીતાજીને સીધે જાહેર કરો. 2014 જ ઈવીએમ આવ્યું હોય આ દેશમાં. ના, જૂની વાત નથી કરતો હું ના નથી પાડતો. બધાની તમારી વાત સંભાવનાઓ સાથે આજે જે વાત અમે પણ ઈવીએમ નો વિરોધ કર્યો હતો, અડવાણીજીએ બી કર્યો હતો, બરાબર છે. અમને અડવાણીજીને બેન એવું લાગ્યું છે, એમને પુસ્તકમાં પણ લખ્યું છે. તમે આજે 1986 થી 2014 સુધી 20 વર્ષ કરતા વધારે સમય તમે શાસનમાં હતા, તમારી સત્તા હતી, તમારો દબદબો હતો, ત્યારે તમે વિપક્ષ કહેતા હતા, ત્યારે તમે માનતા. અને આજે તમે તમારે બધા જ લોકોની વાત છે, શંકાઓ છે, સંભાવનાઓ છે, બરાબર છે, હોવી જ જોઈએ, રાજનીતિમાં હોવી જોઈએ, ના નથી જાય કોઈની. પણ જે લોકોએ 20 વર્ષ સુધી નથી માન્યું એ લોકો માત્ર 6 વર્ષના ગાળામાં ટેકનોલોજી ડેવલપ થઈ. નહીં, તમે ખરાબ છો એવું નથી કેતો હું, તમારી વાત. એવું તો કેવું દબાણ, શા માટે દબાણ? હા, તમે એમ કહો કે ભાઈ એને દુનિયાભરની કોર્ટમાં લઈ જાઓ, મશીન મૂકો, દુનિયાભરની કોર્ટમાં લઈ જાઓ. પણ બાબુભાઈ કહે છે ને કે મશીન અડવા નથી દેતા. કોને કીધું? પણ બાબુભાઈએ કીધું ને આપણે અહીંયા માની લીધું. તમે તો સિનિયર એડવોકેટ છો, સુપ્રીમ કોર્ટે ના પાડી છે, તમે ના પાડી છે, ખૂબ ભણેલા છો, બરાબર છે. પણ એને તમે સંભાવના બતાવો, તમારી સંભાવનાઓ સાથે તર્ક બતાવો અને એ તર્ક સાથે તમે વાત મૂકો. પણ બેલેટ પેપર જરૂરી ખરું? જો ભાઈ, શું ભાજપે પહેલ કરવી જોઈએ બેલેટ પેપર માટે?
ઘણી બધી આ દેશમાં ભાજપે પહેલ કરી છે. એક કરો ને. ઘણી બધી પહેલ આવનારા વર્ષોમાં અનેક ઘણી પહેલ થવાની છે. પણ ત્યારે કોંગ્રેસ હશે કે નહીં હોય એ બી 2-4-6 મહિના પછી કોઈ પણ પક્ષ તો એટલે જે હશે એટલે તમે ડિક્ટેટર છો, કોંગ્રેસ નહીં હોય કે તમારી માનસિકતા સતી કરે છે. દેશ આજે જ્યારે દિવાળી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા દેશની અંદર 15મી તારીખ 16મી તારીખની દિવાળીની જગ્યાએ આજે દિવાળી ઉજવી રહ્યો છે. તમે શા માટે માતમ, શા માટે હોળી ઉજવી રહ્યા છો? આ માહોલમાં તમે જોડાઓ. તે તમારું તમને લાગે છે બાબુભાઈ જવાબ કહેવાનો મારો મતલબ વિરોધ પક્ષ કોંગ્રેસે સકારાત્મક રાજનીતિ કરી હોત ને આ ગદ્દારો જેના પર ઠોકી બેસાડ્યું જનતા ઉપર, એ જનતાએ, તમે ગદ્દાર જેને કહો છો ને, જનતાએ એને સાચો સેવક તરીકે બહાર મૂક્યો છે અને હવે એની પરીક્ષા શરૂ થવાની છે. હા બાબુભાઈ, તમે તો કહી દીધું ભાઈ છે વેચાણ. અરે ભાઈ તમારી જોડે 5 વાગ્યા સુધી હતા ત્યાં સુધી ખુદદાર હતા અને 6 વાગે નીકળ્યા એટલે ગદ્દાર થઈ ગયા. અને એ ગદ્દારીની વાત તમે મતદાન પત્યા સુધી તો સ્વીકારો છો ને તમે? 5 વાગ્યા સુધી સીલો તમે ક્યાંક ઓડિયો ક્યાંક વિડીયો કોઈ સિકવન્સો બાકી જ નથી રાખી. અને આટલું બધું થયા પછી પણ જે પરિણામ આવ્યું છે કે આવી જઈ રહ્યું છે એને વાસ્તવિકતાથી સ્વીકાર કરવો જોઈએ. બાબુભાઈ, આટલી પક્ષ પલટું તો ખરા જ ને આમાં? પક્ષ પલટું તો ખરા જ ને એ ધારાસભ્ય? નહીં, એમને મારી વાત સાંભળો. ભૂષણભાઈની માયોપિયાથી સફર થાય છે એટલે એમની દ્રષ્ટિઓ અમુક જગ્યાએ અટકી જાય છે. ભૂષણભાઈ, આજ ભારતીય જનતા પક્ષ જેને તમારા 15 જણાને લઈ ગયા ને એને તમે ગાળો દેવામાં કઈ બાકી રાખ્યું હતું? અને આ 15 જણાએ તમને ગાળો દેવામાં કઈ બાકી રાખ્યું હતું? તમારી પાસે એવો કેવો મણી છે? ભગવાન કૃષ્ણ પાસે કોઈ મણી હતો, તમને તો બ્રાહ્મણ છો એટલે યાદ હશે નામ, મારે કહેવું નથી. હા, કેવો મણી છે ભાજપની પાસે કે અમારો કોંગ્રેસનો એક કાર્યકર જે તમારા માટે સૌથી ખરાબમાં ખરાબ હોય એ જેવી તમારી છાળ પકડે એટલે પવિત્ર ગાય થઈ જાય? મને એ સમજાતું નથી કે ભૂષણભાઈ, જે માણસને તમે ખરીદ્યો છો, જેની તમે સ્ટિંગ ઓપરેશન વાત હોય, હવે એ વાત છોડો, બરાબર? તમારામાંથી નીકળ્યો છે એની વાત કરો. લોકોના મનમાં બેસાડવાનો પ્રયત્ન કર્યો, લોકો એનો જવાબ પણ આપી દીધો અને ખરીદ્યા હોય તો તમે એનો પુરાવો રજૂ કરો. તમે ગાંધીનગર સર્કિટ હાઉસમાં જેનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટિંગ ઓપરેશન તમે લીંબડીમાં જાહેર કર્યું, તમારામાં છે હિંમત? ચલો આની ઇન્કવાયરી કરવાની. તમે ફરિયાદ કરી? કોને? અમારે નથી કરવી. એફઆઈઆર કેમ નથી કરતા? અમારે નથી તમારે ફરિયાદ નથી કરવી, તમારે રજૂઆત નથી કરવી, તમારે જમાનામાં કોની એફઆઈઆર થાય છે? કયા મોઢે તમે વાત કરો છો? તમારા તમને ખબર છે તમારા વોટિંગ બૂથમાં તમે મારો છો, એ નિશાન તમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ આવીને મારી જાય અને બેફામ ગાળો બોલો અને એની સામે એફઆઈઆર નહીં લેવાની, એની સામે એફઆઈઆર કરી, આવી તો તમારી માનસિકતા છે. ગરડામાં તમારા ગરડાના બૂથ મથકમાં તમે દલિત યુવકને બેરહમ માર મારો છો, આજ દિન સુધી એફઆઈઆર નથી કરી. જેને એફઆઈઆર લખીને આપી છે, અમદાવાદમાં આવીને પીઆઈ પોતે એફઆઈઆર લખી ગયો છે, આજ સુધી રજીસ્ટર નથી કરી. કારણ તમારો ભારતીય જનતા પક્ષનો જિલ્લા પ્રમુખ છે ફરિયાદ તોમતદાર, અને તમે એફઆઈઆર ની વાત કરો છો? અરે જસ્ટિસ લોયાના મારનારામાં જો ન્યાય ન મળતો હોય તો આ દેશમાં ન્યાયની પ્રક્રિયા એટલી બધી કોમ્પ્લિકેટેડ છે કે ન્યાય મળવાની આશા સામાન્ય લોકોએ મહત્વપૂર્ણ સમાચાર હવે સામે આવી રહ્યા છે બિહારથી. બિહારમાં શરૂમાં આગળ નીકળેલો તેજસ્વીનો ઘોડો હવે રેસમાં પાછળ જોવા મળી રહ્યો છે. બિહારમાં એનડીએ 133 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, એટલે કે જે આંકડા હતા તેમાંથી વિપરીત જ અસર જોવા મળી રહી છે. અત્યારે તેજસ્વીનું ગઠબંધન 100 ની નીચે 97 ઉપર પહોંચી ગયું છે. જે વાત કરવામાં આવતી હતી કે 123 ની ઉપર જશે તેનાથી પાછળ જોવા મળી રહ્યું છે. બિહારમાં ભાજપ 74 બેઠક ઉપર આગળ જોવા મળી રહ્યું છે, એટલે કે ક્યાંક બિહારમાં ભાજપ એક મોટી પાર્ટી તરીકે ઉભરીને આવતું હોય ફરીવાર એવું લાગી રહ્યું છે. કારણ કે એનડીએની જેટલી સીટો છે તેમાં બિહારમાં ભાજપની 74 સીટો ઉપર આગળ જોવા મળી રહ્યું છે. બિહારમાં શરૂમાં આગળ નીકળેલો તેજસ્વીનો ઘોડો હવે પાછળ જોવા મળી રહ્યો છે. દક્ષિશભાઈ, જેવી રીતે બિહારની વાતો સામે આવી રહી છે, એનડીએની જેટલી પણ બેઠકો છે હવે એમાંથી 74 બેઠક ઉપર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. તેજસ્વીનું ગઠબંધન છે તે 100 ની નીચે 97 ઉપર પહોંચ્યું છે. ક્યાં કેમ લાગી રહ્યું છે કે સૌથી મોટા પક્ષ તરીકે
ભાજપ આગળ આવી રહ્યું છે હવે બિહારમાં. બિહારની ચૂંટણી પહેલા આખા રાજ્યમાં જ્યાં જ્યાં જે લોકોના ઇન્ટરવ્યુઝ ને સર્વે કોમન મેનના થયા હતા એમાં કોરોના પછી માઇગ્રેશનની જે સ્થિતિમાં બિહારીઓને યુપી વાળા જે હેરાન થયા હતા અને જે વોસિફુરિયસ વોકલ ગુસ્સો લોકોએ વ્યક્ત કર્યો હતો, હા, તો એ કોન્સન્ટ્રેટેડ અથવા પોકેટેડ એરિયામાં સિલેક્ટેડ લોકોનો હોઈ શકે, હવે એવું માનવાનું તારણ મળે છે, અથવા તો જે સર્વે થયો હતો એ 100 જણનો થયો હતો સિલેક્ટેડ, એ 100 માંથી તમે 70 જણા આમ કીધું 30, એ પ્રમાણે સર્વે થયો હતો. કારણ કે આ જે પરિણામ છે એ બિહારની પ્રજાનો કોમન મૂડ અને એ જોતા આ પરિણામો એવા નથી કે જે પ્રોજેક્ટ કરાયા હતા, એટલે કા સર્વે નબળા હતા, કા ઇન્ટરવ્યુઝ નબળા હતા, ફેબ્રિકેટેડ હતા, કા પછી આમાં સી અગેન ફરીથી કહું છું કે આ કોમન બિલીફ અથવા કોમન સેન્સ હેઝ સ્ટોપ્ડ વર્કિંગ. ઓકે, હવે બાબુભાઈને મારો એક સવાલ છે. મેં મારી કેરિયરમાં 12 વર્ષ બીજેપી ને 12 વર્ષ જીપીસીસી રિપોર્ટિંગ કર્યું છે, એટલે હું બંને પાર્ટીને જાણું છું. મારો સવાલ એક છે, એ સવાલ કદાચ ભૂષણ બી બેને પૂછું છું કે પણ દક્ષેશભાઈ આની માટે આગળ વાત કરીશું, અત્યારે વિરામનો સમય થઈ ગયો છે. એક જ સેકન્ડ પછી એમને જવું છે એવું. એક સવાલ એ છે કે 1990 માં કોંગ્રેસને 33 સીટો આવી, ત્યારથી લઈને 2010 સુધી એ પાતળી એકદમ કહેવાય કે ઓછી સંખ્યામાં વિધાનસભામાં હતા. તેમ છતાં પ્રજાને ટચ કરતા મુદ્દા અને પ્રશ્નો અંગે વિધાનસભામાં એગ્રેસિવ એટેક કરીને એ કરતા હતા અને કોઈ ધારાસભ્ય ગમે એવી લાલચ કે ધમકી છતાં છોડીને જતો નતો. છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યો આ બાજુ જવાનો જે પ્રવાસ શરૂ થયો છે, અને ખાસ કરીને 2017માં તો જોરદાર ફાઇટ આપી, બંને વચ્ચે 20 સીટનો જ ફરક હતો. એ પછી તો એવું નતું કે અમે નબળા છીએ, એ પછી બી 17 જણા જતા રહ્યા. આવું કેમ થઈ રહ્યું છે? 15 જતા રહ્યા. પણ એ જે ગયા એના મેં તમને ફરીવાર કહું, તમે રોકી કેમ નથી શકતા? આપણે અટકાવવા માંગી છે ચર્ચા, હજુ પણ યથાવત રહેશે. સમય થઈ ગયો છે. ટોપ 10 પર નજર કરી લઈએ અત્યારે.